નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ. જોઈએ સમાચાર વિગતવાર. વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં ચોમાસામાં જે ખાડા પડેલા છે તેનું નિરીક્ષણ આજરોજ મ્યુનિસિપલ કમિશનરે કર્યું. આજરોજ માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબ દ્વારા વડોદરા મહાનગરપાલિકાના વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવી રહેલ કામગીરીનું નિરીક્ષણ અલગ અલગ વિસ્તારોમાં કર્યું, જેમ કે ઉત્તર ઝોન, નિઝામપુરા, યોગ નિકેતન પાસે, GIPCL સર્કલ, જીવન ભારતી સ્કૂલ, કારેલી બાગ, શનિ મંદિર, 4 રસ્તા, ગદા સર્કલ, હરણી, પૂર્વ ઝોન, બાપુત પોલીસ સ્ટેશનની આગળ, રંગવાટિકા, દક્ષિણ ઝોન, મહાનગરવાડા પાસે, સોમા તળાવ પહેલા, સુશેન સર્કલથી ઇન્ડિયન પેટ્રોલ પંપ, ભવન સર્કલ પાસે, સુશેન સર્કલ પાસે, વડસર બ્રિજ પહેલા, વસંત વિહાર સોસાયટી સામે તમામ જગ્યા પર નિરીક્ષણ કર્યું. આપણે લગભગ 300 MPની ઓફિસ પ્લાન્ટ આજુ ચાલુ કરીએ છીએ પોતાનો, અને પ્રાઇવેટ ઓપરેટરને પણ કરવાનું કીધું છે. ડિમાન્ડ પ્રમાણે લગભગ 2000 MPનું ડિમાન્ડ અમે ચાલુ કરી છે, જેથી કરીને અત્યારે FDR પ્રમાણે ટ્રાન્સફર કરવાનું છે. જે જગ્યામાં ખાડાઓ પડી ગયા છે, અલ્ટરનેટિંગ રોડ આવી ગયા છે, તમામ વિસ્તારમાં આજે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે જ્યારે અમને ડ્રાય સ્પેલ મળે ત્યારે પેચવર્ક કરી શકાય. આજે વરસાદ નથી એટલે આજે પેચવર્ક કરવાનું કામગીરી શરૂ કરી છે. અત્યાર સુધી 2-3 દિવસમાં અમે જે ખાડાઓ હતા ત્યાં ખાલી CND વેસ્ટ અને મોરમ જ નાખતા હતા. હવે બિટુમેન અને પ્લાન્ટ ચાલુ થઈ ગઈ છે એટલે કામગીરી શરૂ કરવામાં આવશે. આજે નોર્થ ઝોનની વિઝિટ, પછી સાઉથ ઝોન, પછી ઈસ્ટ ઝોન અને સાઉથ ઝોન અને વેસ્ટ ઝોનની વિઝિટમાં નીકળવાના છે. બેઝિકલી તમામ ડેપ્યુટી એન્જિનિયર્સને એ સૂચના આપવામાં આવી રહી છે કે તમે ફિલ્ડમાં કામગીરી કરો, સૌથી પહેલાં લોકોને કામગીરી કરી છે એની સેફ્ટી પણ ધ્યાન રાખજો. અને જે જગ્યામાં કામ ચાલે છે ત્યાં પહેલાં બેરિકેડિંગ લગાવીને કામ કરજો, કારણ કે જે કામ કરવાની પદ્ધતિ પણ એક પ્રોસેસ હોય છે. એને પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન કરીને કામ કરનાર લોકોની સેફ્ટી એન્શ્યોર કરવાનું અને જે પણ કામ કરે વ્યવસ્થિત રીતે ખાડાઓ પુરાવાની હોટમિક્સ પ્લાન્ટનું પણ વિઝિટ લેવાના છે. આશા રાખી કે જ્યારે જ્યારે ડ્રાય સ્પેલ મળે અમે મેક્સિમમ પેચવર્ક એનું કરવાનું નક્કી કરીશું. અમે આને જે લોકોની ઝોન લેવલમાં પણ સપોર્ટ આપવા માટે રોડ ડિપાર્ટમેન્ટ પણ કીધું છે કે તારો ટીમ સંકલન કરીને કામગીરી કરવા માટે એમને સૂચના આપી. સર, આપ માનો છો કે જે વખતે રોડ રસ્તા બનતા હોય તે જ વખતે જે અધિકારી મેન હોય તેનો ત્યાં ઊભું રહેવું પણ જરૂરી છે? 100% આસિસ્ટન્ટ એન્જિનિયર લેવલના અધિકારીઓ, અદરવાઇઝ વર્ક આસિસ્ટન્ટ લેવલના અધિકારીઓની ત્યાં હાજરી 100% હોવું જોઈએ, તો જ પ્રોપર રોડ બની શકે. ગયા વર્ષે પણ અમે લગભગ મોટાભાગમાં પેનલ્ટી લેવા માટે જ આના કારણે જ પેનલ્ટી લીધી હતી. અને અધિકારીઓ ઉપર પણ કાર્યવાહી એટલા માટે કરવામાં આવ્યું કે જે રોડ બનતા વખતે વર્ક આસિસ્ટન્ટ હોય, આસિસ્ટન્ટ એન્જિનિયર હોય, આ લોકો હાજરીમાં કામગીરી થવું જોઈએ. અને ખાસ કરીને જે કોન્ટ્રાક્ટ લીધેલા લોકો હોય એની પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્સન જે ટેન્ડર કન્ડિશનમાં છે એવા સિનિયર લોકો રહીને ના થાય. ખાડા તો છે, પરંતુ લોકોને પણ શું અપીલ કરવા માંગશો? કારણ કે હવે કામગીરી ચાલી રહી છે, ક્યાંક ને ક્યાંક એમનામાં પણ છુપો રોષ છે. અપીલ આટલું જ કરીએ છીએ કે થોડા આપણે રિક્વેસ્ટ કરીએ છીએ કે પેશન્સ રાખવાનું, કારણ કે આ લોંગ ટર્મ સોલ્યુશન કરવાનું છે. લગભગ 3000+ રનિંગ કિલોમીટરનું કામ જે અત્યારે લગભગ 10-15 વર્ષથી થયેલું હોય, એમાં અમુક રોડ્સ DLPનું ટાઈમ લિમિટ પૂરું થઈ ગયા હોય, અમુક રોડ DLP લિમિટની હોય, અમુક રોડ DLP લિમિટની બહાર હોય. મોટાભાગમાં DLP રોડમાં કંઈ ડેમેજ નથી, પણ તમામ રોડની DLP લિમિટ 5 વર્ષ પૂરું થઈ ગયા હોય ત્યાં તો ખાડાઓ છે જ. અને બાકીના જે નોન DLP રોડમાં પણ ખાડાઓ છે એને સુધારવા માટે આપણે સિસ્ટમ કરી રહ્યા છે. આ વખતે અમે જે લાસ્ટ યર કહેવા પ્રમાણે કન્સલ્ટન્ટને પણ લાવી રહ્યા છીએ. જે રોડ ડિપાર્ટમેન્ટમાં પહેલાં કન્સલ્ટન્ટ હતા જ નહીં, હવે દરેક ઝોનમાં પણ પ્રોપર ડિઝાઇનિંગ ટ્રેનિંગ લઈને ડિઝાઇન રોડ ડિઝાઇન કરવામાં આવશે. જે આડેધડ રોડ બનતો હતો, અદરવાઇઝ કન્સલ્ટન્સી વગર જે પ્રોપર મોનિટરિંગ વગર રોડ ચાલતું હતું, આ ઉપર થોડું કરવા માટે પણ નક્કી કર્યું છે કે અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ લોકો થોડું પેશન્સ રાખજો. જેટલું વહેલા થઈ શકે તમામ ખાડાઓ પણ કરવામાં આવશે, અને જે મેજર રોડ્સ કરવાનું રહેશે એ ચોમાસા પછી અમે મેજર રોડ્સનું કામગીરી શરૂ કરીશું.